સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબાર તથા SH ન્યૂઝ 24/7 ચેનલના માલિકને ન્યૂઝ ચેનલની ઓફિસની આડમાં નકલી નોટો છાપવાનું મિની કારખાનું ચલાવતા રીઢા આરોપી સહિત 3 આરોપીઓને ₹9 લાખ ઉપરની હાઈ ક્વોલિટી ડુપ્લિકેટ ચલણી નોટો તથા નોટો છાપવાની સામગ્રી સાથે સુરત SOG અને PABએ ઝડપી પાડ્યા છે। સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા અને લોકલ ન્યૂઝ ચેનલ ચલાવતો એક ઈસમ તેના મળતિયાઓ મારફતે ભારતીય બનાવટી ચલણી નોટો છાપે છે અને કોઈને શંકા ન જાય તે માટે આવી બનાવટી નોટો લિંબાયત વિસ્તારમાં આવેલ શાકભાજીની લારી, પાનના ગલ્લાઓ વગેરે ઉપર જ વટાવે છે। આ ઈસમ હોશિયાર અને રીઢો હોય જેથી તેને આસાનીથી પકડવો મુશ્કેલ જણાતા જેથી આ ઈસમને રંગે હાથે પકડવા માટે બંને એજન્સીના માણસો વેશ પલટો કરી ફેરિયાઓ બની શાકભાજીની લારી, કપડાની લારી, ફ્રૂટની લારી, નાસ્તાની લારીઓ ઉપર ઈસમની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં ફરી આ ઈસમ ઉપર છેલ્લા 2 મહિનાથી વોચ રાખવામાં આવી હતી। આ દરમિયાન આ વ્યક્તિ તેના 2 ભાગીદારો સાથે તેની લિંબાયત મદીના મસ્જિદ પાછળ આવેલ SH ન્યૂઝ 24/7 ચેનલ તથા સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબારની ઓફિસમાં બનાવટી ચલણી નોટો છાપી હોવાની હકીકત આધારે PI AP ચૌધરી તથા PSI AP જેબલિયા તથા ટીમના માણસોએ ઓફિસ નંબર 2 પર રેડ કરતા 3 આરોપીને ઝડપી લીધા છે, જેમાંથી ₹9,36,100ની બનાવટી ચલણી નોટો સહિત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ પેપર નંગ 3,110, એક કલર પ્રિન્ટર, કટર મશીન નંગ 2, લીલા રંગની સાડીવાળી બોલમેન અને ઇંક બોટલ ન્યૂઝ ચેનલના PSI કાર્ડ જપ્ત કરાયું છે। SOG સુરત શહેરને મોટી સફળતા મળેલ છે, જે બદલ તેમની આ કાર્યવાહી ખરેખર સરાહનીય છે। બ્યુરો રિપોર્ટ TV9 ગુજરાત સુરત। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।